का फेर कबीरा, मन का फेर कबीरा, मन का फेर। के मन तू राम भजी ले, चाहे तो सीताराम भजी ले। के मन तू राम भजी ले, चाहे तो राधे श्याम भजी ले। हे मन तू राम भजी ले, चाहे तो राधे श्याम भजी। के मन तू राम भजी ले, चाहे तो राधे श्याम भजी ले। के मन तू राम भजी ले, चाहे तो राधे श्याम भजी ले। अजामिल पग पकड़ीने विनंती करे छे, हे प्रभु आखी जिंदगी में भगवानનું નામ લીધું નથી, મારાથી ભગવાનનું નામ લેવાવાનું નથી। અજામિલની વાત સુણીને સંતો ચડ્યા ચકરાવે। પાપ બાળવા હોય જો કોઈને, પાપ બાળવા હોય જો કોઈને, ભજન કરવું ભાવે। જે ભજન કરે, અમારી માતાઓ બહેનો ગાંડી નથી કે અમાસે ને પૂનમે ભજન કરે છે। જે ભજન કરે પાપો એના સર્વ બળે। જે ભજન કરે, સંતો કહે છે જે ભજન કરે પાપો એના સર્વ બળે, માટે તું ભજન કર। અજામિલ કહે છે માફ કરજો, ભજન મારાથી થવાનું નથી। મેં એક જ વ્યક્તિનું ભજન કર્યું છે ને એ મારી પત્ની, એને છોડીને મારાથી ક્યાંય જવાવાનું નથી। આ 9 બાળકોની જવાબદારી મારી ઉપર છે। 10મું બાળક આવવાનું છે, એને છોડીને હું ક્યાંય જઈ શકું નહીં। સંતો કહે છે વાંધો નહીં, તારા બાળકોના નામ શું રાખ્યા છે? અજામિલ કહે છે બાપજી ઓ બાપજી ખાધી ને થાપજી। બાપજી ઓ બાપજી ખાધી ને થાપજી। અટપટા में पाड़ा छे नाम बापजी। अटपटा में पाड़ा छे नाम बापजी। बापजी रे बापजी खाधी हो बापजी, सौथी मोटो नाम आनु। बापजी ओ बापजी खाधी हो बापजी। अटपटा में पाड़ा छे नाम, સૌથી મોટું નામ એનું ગેલિયો। બાપજી ઓ બાપજી, બાપજી ઓ બાપજી। એવો આ ચેલિયો પેલો ઊભો છેલિયો। હકો બકો ને મકો આનું નામ, નાગડો ઊભો આ જેઠિયો। રમે એ રવલો, બેઠો એ સવલો। 10માનું પણ નક્કી છે નામ, આવે એનું નામ રાખું ને નિયો। બાપજી ઓ બાપજી, બાપજી ઓ બાપજી। પુનિત મહારાજ આવું લખનારો બીજો કોઈ સંત ગોત્યો જડે એવો નથી। પુનિત જેવો સંત મળે તો બતાવજો, જોડ મળે નહીં એની જગમાં, જડે તો અમને બતાવજો। અજામિલના 10 પુત્રોના નામ એ કહે છે। આપણા શાસ્ત્રોમાં નામકરણ સંસ્કારનો વિધિ પણ બહુ એનો ઉલ્લેખનીય છે। જેમ યજ્ઞોપવિત સંસ્કાર થાય છે તેમ નામકરણ સંસ્કાર પણ કરવું જોઈએ। આજે આપણે કેવા નામ રાખીએ છીએ? હેનિલ ને ફેનિલ ને જેનિલ ને બેનિલ ને જેકી, રોકી। કૂતરા છે, પાલતુ કૂતરાઓના નામ રાખ્યા હોય એવા નામ રાખશે। છોકરીનું નામ રાખશે ડિંકી ને પિંકી। સંતો પૂછે છે તારા પુત્રનું નામ શું છે? અજામિલ આવો જવાબ આપે છે। સંતો કહે છે તારે ઉદ્ધાર જ કરવો છે ને, 10માં આવનાર દીકરાનું નામ નેનિયો નહીં પણ નારાયણ રાખજે। તમને પણ કહું છું, વિષ્ણુ સહસ્ત્ર નામ, શિવ સહસ્ત્ર નામ, ગણેશ સહસ્ત્ર નામ, હવે તો બધા કેટલાય સહસ્ત્ર નામોની ચોપડી પુલ નીચે મળે છે, લઈ આવજો। તમારા સંતાનનું નામ કોઈ ભગવાનના નામ ઉપરથી રાખજો તો એટલી વારે ભગવાનનું નામ લેવાશે। પુત્રનું નામ નારાયણ રાખે છે।
હરતા ફરતા ઉઠતા બેસતા બસ નારાયણ નારાયણ થાય છે. નારાયણ પાણી પાજે, નારાયણ ચા પીજે, નારાયણ હાથ પકડજે, નારાયણ 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 નારાયણ. અંત સમયે યમદૂતો આવે છે, યમ પાસ ફેંકે છે, અજામિલ કંપી ઉઠે છે. યમદૂતોને જોતા કંપી ઉઠો અજામિલ આજે. રામા રામા નારાયણ 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 બોલી ઉઠ્યો મોટા અવાજે. સિયાવર રામચંદ્ર કી જય, રાધાવર કૃષ્ણચંદ્ર કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, બોલો રે ભાઈ સબ સંતન કી જય. યમદૂતો યમપાસ નાખે છે ત્યારે ટેવ પ્રમાણે પોતાના દીકરાનું નારાયણ નારાયણ નામ એના મુખમાંથી નીકળી જાય છે. યમદૂતો તો આયા જ હોય છે, પણ સાથે વિષ્ણુદૂતો પણ આવે છે. યમદૂતો ને વિષ્ણુદૂતોમાં વિખવાદ થાય છે. યમદૂતો કહે છે આ પાપી છે, આને અમારે લઈ જવાનો છે. વિષ્ણુદૂતો કહે છે ના, અંત સમયે આણે પ્રભુનું નામ લીધું છે અને હજી 12 વર્ષનું આયુષ્ય એનું બાકી છે, માટે આને અમારે લઈ જવાનો છે. યમદૂતો કહે છે રેશમનો જેમ કીડો નિજ લાળથી નિજને લપેટે. રામા રામા એમાં એ બંધાતો એમાં જ મરે છે એની મેટે. સિયાવર રામચંદ્ર કી જય, રાધાવર કૃષ્ણચંદ્ર કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, બોલો રે ભાઈ સબ સંતન કી જય. યમદૂતો કહે છે આ તો રેશમના કીડા જેવો છે, એણે માયાના થૂંકમાં પોતાની જાતને એવી લપેટી છે અને એમાં ને એમાં એ પોતાની મેતે મર્યો છે. આનું મોત છે, મહાપ્રયાણ નથી. જે અંત સમયે પ્રભુનું નામ લે છે એનું મોત નહીં પણ મહાપ્રયાણ થાય છે. આજે જેનો હેપી બર્થડે છે એવા ગાંધીજી, એમને પણ જ્યારે ગોડસેની ગોળી વાગી હતી ત્યારે હે રામ કરીને ઢળી પડ્યા હતા અને એમનું મહાપ્રયાણ થયું હતું. એ જે એટલા માટે લોકો આજે એમને યાદ કરે છે. બાકી આપણને આપણા દીકરા દીકરીઓ સિવાય કોણ યાદ કરે છે? એ પણ શ્રાદ્ધના દિવસ સિવાય તો ક્યારેય નહીં. કોણ યાદ કરે છે? અંત સમયે ભૂલે ચૂકે પણ હરિનું નામ લીધું એના પાપો ભસ્મીભૂત બને છે. અને યમના દૂતો એને કદી હેરાન કરતા નથી, કારણ કે જે વૈષ્ણવ છે, જે કૃષ્ણ ભક્ત છે, માટે યમુનાજી એ તો કૃષ્ણ ભગવાનના પટરાણી છે. યમુનાજી એ વૈષ્ણવોના માં છે અને યમરાજા એ યમુનાજીના ભાઈ છે. કોઈ મામા પોતાના ભાણેજને હેરાન કરે? ના કરે. માટે જે વૈષ્ણવ છે, જે કૃષ્ણ ભક્તિમાં લીન છે, તેને યમનું તેડું કદી આવતું નથી. અજામિલને યમપાશમાંથી છોડાવે છે. અજામિલ પણ ચમકી ઉઠે છે. ચિત્રગુપ્ત પણ ચોંકી ઉઠે, એવો અધમ હું પાપી. નારાયણના એક જ નામે મુજને માફી આપી. નામ છે ભયહારી, માફી મુજને આપી. નામ છે ભયહારી. અજામિલને પારાવાર પસ્તાવો થાય છે. એના મા બાપ યાદ આવે છે. મમતા મહિમાએ કેટલા પ્રેમથી લાલન પાલન કીધું. રામા રામા થશે અજામિલ મોટો, વૃદ્ધાવસ્થામાં કરશે એ કીધું. સિયાવર રામચંદ્ર કી જય, રાધાવર કૃષ્ણચંદ્ર કી જય,
અજામિલની મતિ પરિવર્તિત થાય છે. એને થાય છે કે નારાયણનું એક જ નામ જો અંત સમયે લેવાથી મને યમપાશમાંથી મુક્તિ મળતી હોય તો હવેનું જે બાકીનું જીવન મને નારાયણના પાર્ષદોએ આપ્યું છે એ નારાયણની ભક્તિમાં લીન થવાથી ભવભવના બંધનોમાંથી જ કેમ ન છૂટી જવું. પાપ અંતરના આંસુ, પાપ અંતરના આંસુ દ્વારા બે બહાર ફેંકાવા લાગ્યું. પસ્તાવાના પુનિત ઝરણે, પસ્તાવાના પુનિત ઝરણે સ્નાન કરવાને લાગ્યું. જીવન વેડફ્યું વ્યર્થ, ગબડ્યો તો હું પાપને ગર્ત. જીવન વેડફ્યું વ્યર્થ. અજામિલને હવે અહેસાસ થયો છે કે આજ સુધીનું જીવન મેં વ્યર્થ વેડવ્યું છે. હવે એક પણ સેકન્ડનો સમય બગાડ્યા સિવાય હરિનામ સંકીર્તનમાં લીન થવું છે. બનવાનું તે બની ગયું ને, બનવાનું તે બની ગયું ને, હાથમાં હજી છે બાજી. પ્રભુ નામનો પ્રભાવ જાણ્યો, પ્રભુ નામનો પ્રભાવ જાણ્યો, કરી લઉં રામને રાજી. કરવું હવે ભજન, છોડ્યું માન્યા જેને સ્વજન. કરવું હવે ભજન. અજામિલે ખોટી રીતે જેને સ્વજન માન્યા